Very good morning to all. Myself Dixit Estandel, working as a lecturer in Mechanical Engineering Department from વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. તો આજે આપણે સબ્જેક્ટ નેમ સેલ્ફ એમ્પ્લોયબિલિટી એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે સીટ સબ્જેક્ટની અંદર કે જેનો સબ્જેક્ટ કોડ છે 3351906 જેની અંદર આજે આપણે યુનિટ નંબર 2માં આવતો મહત્ત્વનો ટોપિક ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર, ઓકે, જે સ્ટેટ લેવલની એટલે કે રાજ્ય કક્ષાએ જે સંસ્થાઓ છે એ એન્ટરપ્રિન્યોરશિપ જે છે, નવા નવા જે ઉદ્યોગકારો છે, ઉદ્યોગકારોને જે યુનિટ સ્થાપવા માટે મદદરૂપ સંસ્થા છે. ઓકે, તો એમાંની એક મહત્ત્વની જે સંસ્થા છે એ સંસ્થા છે આપણી ડીઆઈસી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર. ઓકે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે રાજ્ય કક્ષાએ જે સંસ્થા આવે છે એ કઈ કઈ હોઈ શકે. બરાબર, એ રાજ્ય કક્ષાને અને નેશનલ લેવલ રાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થા આવે છે એની બે વાત આ ચેપ્ટરની અંદર કરવામાં આવી, સપોર્ટ એજન્સીની અંદર કરવામાં આવી છે. તો રાજ્ય કક્ષાની જે સંસ્થા છે એ સંસ્થામાં નંબર 1 પર જોઈએ તો ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, તો જેની અંદર કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરવામાં આવે છે, જેની અંદર બે કાર્ય કરવામાં આવે છે. જેના મુખ્ય બે મહત્ત્વના જે કાર્યો જે છે એ છે ડેવલપમેન્ટ ઓફ લઘુ ઉદ્યોગોના વિકાસના કાર્યો જે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીની અંદર કરવામાં આવે છે, અને બીજું કે લઘુ ઉદ્યોગના જે કાર્યો છે એની અંદર તમે રેગ્યુલેટરી ફંક્શન એડ કરીને એના ઉપર તમે નિયંત્રણ કરી શકો છો. બરાબર, તો આ બધાની જે યોજના છે એ યોજના ઉપર અમલીકરણ કરવાનું જે કામ જે છે એ ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કરે છે. ઓકે, ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ જે કરે છે DOI. ઓકે, DOI ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, જે એના ઉપર આખું જે ઉપર એને દેખરેખ રાખવાનું એનું અમલીકરણ કરવાનું કામ જે છે એ કરે છે. જેની નીચે આવે છે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર. જે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરની જે આપણે જો વાત કરીએ છીએ તો આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર જો ટોટલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને 26 રાજ્યોમાં કુલ 425થી વધુ, બરાબર, 425થી વધુ ડીઆઈસી સેન્ટર આવેલા છે. એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આવેલા છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે. ધ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટરની આપણે જ્યારે વાત કરીશું તો ધ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર એટલે DIC program was started by the central government in 1978 with the objective of providing focal point for promoting small, tiny, cottage and village industry in a particular area and to make available to them all necessary service and facility at one place. ઓકે, તો ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટરની જે વાત કરીએ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની આપણે જ્યારે વાત કરશું તો એની જે શરૂઆત છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા 1978ની અંદર કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ શું છે કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે અથવા કોઈ કોટેજ છે કે અથવા કોઈ ગામડાની અંદર જે લઘુ ઉદ્યોગો ચાલે છે એ લઘુ ઉદ્યોગોને પ્રમોટિંગ કરવાનું એટલે પ્રમોશન કરવાનું, પ્લસ એ જે બધી ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કે જે લઘુ ઉદ્યોગો છે એ લઘુ ઉદ્યોગોને જરૂર પડતી જે સર્વિસ છે, બરાબર, જે ફેસિલિટી છે એને એક જ જગ્યા ઉપરથી મળી જાય એવું એક કેન્દ્ર નક્કી કરવાનું ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટરની ઓબ્જેક્ટિવ છે. બરાબર, એક જ જગ્યા ઉપરથી બધું કામ થઈ શકે એવા લઘુ ઉદ્યોગોને પૂરું પાડવા માટે જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે છે એનો વિકાસ કરવામાં આવ્યો છે 1978ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા. The finances of the setting up DIC in the state are contributed equally by the particular state government and central government. એટલે કે જે નાણાકીય હિસ્સાની જે વાત કરવામાં આવી છે, બરાબર, નાણાકીય હિસ્સાની જે વાત કરવામાં આવી છે એની અંદર શું છે કે સ્ટેટ ગવર્મેન્ટ જેટલો ભાગ આપે છે એટલો જ ભાગ સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ આપે છે, એટલે કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટ કરેલું હોય છે. To facilitate the process of small enterprise development, DIC have been
entrusted with the most of the administrative and financial power. એટલે કે ડીઆઈસીની અંદર જે આપણે જોવામાં આવે છે તો એની અંદર અલગ અલગ જે મધ્યમ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એ લઘુ ઉદ્યોગોના વિકાસમાં તો મહત્ત્વનો ફાળો આપે છે. તો એ કેવી રીતે? તો એ લઘુ ઉદ્યોગોની અંદર જે બેરોજગાર લોકો છે એ બેરોજગારને રોજગારી આપીને એની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ કરવામાં પ્રયત્નશીલ બને છે. ઓકે, ફોર ધ પર્પઝ ઓફ એલોટમેન્ટ ઓફ લેન્ડ, વર્ક, સેલ્સ, રો મટીરિયલ એક્સેટ્રા. બરાબર, એનો પર્પઝ શું છે કે જે જગ્યા ઉપર કોઈક લેન્ડ આપે છે, કોઈ જગ્યાએ વર્ક સેટ એટલે કોઈ એરિયા આપે છે, કોઈને રો મટીરિયલ પહોંચાડવાનું કામ પણ એ કરવામાં આવે છે અલગ અલગ ઉદ્યોગોની અંદર. ધ ડીઆઈસી ફંક્શન અંડર ધ ડાયરેક્ટોરેટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, જે આપણે આગળ વાત કરી છે, DOI અંદર એ કામ કરે છે. ઓકે, ઈચ ડીઆઈસી હેડ બી ધ જનરલ મેનેજર. બરાબર, એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર એક જનરલ મેનેજર હોય છે અને જનરલ મેનેજરની અંદર 4 ફાઇનાન્શિયલ મેનેજર અને 3 પ્રોજેક્ટ મેનેજર એલોટેડ કરેલા હોય છે. ઓકે, તો એક જનરલ મેનેજર હોય છે, તેની નીચે 4 ફંક્શનલ મેનેજર હોય છે અને તેની નીચે 3 પ્રોજેક્ટ મેનેજર નિમાયેલા હોય છે. બરાબર, તો ફોલોઈંગ જો ડીઆઈસીની જે એક્ટિવિટી આપણે જોઈએ તો ડીઆઈસીની એક્ટિવિટી ઓફ ડીઆઈસી ઇન્ડસ્ટ્રી, ઇકોનોમિક ઇન્વેસ્ટિગેશન. બરાબર, એટલે કે આર્થિક ઇન્વેસ્ટિગેશન, એટલે કે કોઈ જગ્યા ઉપર ઓકે ઇકોનોમિક ઇન્વેસ્ટિગેશન, આર્થિક ઇન્વેસ્ટિગેશન કે કોઈ લઘુ ઉદ્યોગની અંદર તમે કામ કરો છો તો લઘુ ઉદ્યોગને તમારે ઊભું કરવા માટે તમારે એક ઇકોનોમિક ઇન્વેસ્ટિગેશન કરવું પડે છે, કેટલો ખર્ચ થશે. ઓકે, એ રીતે. બીજું જે છે પ્લાન્ટ એન્ડ મશીનરી. તો પ્લાન્ટ એન્ડ મશીનરીની વાત કરીએ તો પ્લાન્ટ એન્ડ મશીનરી એટલે કે તમે લઘુ ઉદ્યોગ સ્થાપવા માટે તમને પૂરતી જગ્યા મળે અને પૂરતી જગ્યા મળે તમને એ તમે કયા પ્રકારના પ્લાન્ટની જરૂર છે, કયા પ્રકારની મશીનરી છે એ તમે એને પ્રોવાઈડ કરી શકો છો. ઓકે, તમને ડીઆઈસી પ્રોવાઈડ કરી શકે છે જો તમારે કોઈ ઉદ્યોગ અથવા કોઈ પ્લાન્ટ તમારે ઓપન કરવો હોય તો. રિસર્ચ, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, એટલે કે ડીઆઈસી જે છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે છે એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રિસર્ચ, એજ્યુકેશન અને ટ્રેનિંગ માટે પણ મદદરૂપ થાય છે. રો મટીરિયલ પહોંચાડવાનું કામ પણ કરે છે, ક્રેડિટ ફેસિલિટી આપવાનું કામ પણ કરે છે, માર્કેટિંગ એસિસ્ટન્ટ એટલે કે માર્કેટિંગ કરવાનું, પ્રમોશન કરવાનું કામ પણ એ કરે છે. ઓકે, બીજું કે કોટેજ ઇન્ડસ્ટ્રીની વાત આપણે જે કરી, લઘુ ઉદ્યોગો જે છે એની વાત કરી, તો એ બધા ઉદ્યોગોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કાચો માલ પહોંચાડવાનું છે, 2 અથવા વધુ પ્રોજેક્ટની મેનેજર, 2 અથવા 2 કરતાં વધારે જે પ્રોજેક્ટ મેનેજરની ટીમ જે છે એના દ્વારા લઘુ ઉદ્યોગને સ્થાપવા માટે અથવા સ્થાપના દરમિયાન અને સ્થાપના પછીની તમામ જે સહાય છે એ પૂરી પાડવાનું કામ ડીઆઈસી કરે છે. ઓકે, એટલે કોઈ પણ લઘુ ઉદ્યોગ આપણે સ્થાપવો હોય તેના માટે સ્થાપ્યા પછી ઓકે અને તે બધી જે ફેસિલિટી છે એટલે જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી ડીઆઈસી એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ડીઆઈસી આપણે આગળ જોઈએ ગયા પ્રમાણે એક્સપ્રેસ ધ ઓવરઓલ એફર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓફ ધ ડિસ્ટ્રિક્ટ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો જિલ્લાની અંદર વધારો કરવાનો. એક્સપ્રેસ ધ ઓવરઓલ એફર્ટ, બરાબર, જિલ્લાની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્થાપવાનું કામ કોનું છે? ડીઆઈસી. રૂરલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ હેન્ડીક્રાફ્ટ. ઓકે, જે હસ્તકલા ઉદ્યોગ છે એ હસ્તકલા ઉદ્યોગને પ્રમોશન કરવાનું કામ. બીજું કે રૂરલ ઇન્ડસ્ટ્રીની અંદર જે રૂરલ એરિયા છે, ગામડાની અંદર પણ ઇન્ડસ્ટ્રી સ્થાપવાનું, લઘુ ઉદ્યોગ જે સ્થાપવાનું કામ જે છે એ ડીઆઈસી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર દ્વારા કરવામાં આવે છે. તો સિમ્પલ આપણે વાત કરીએ તો કોઈના ઘરે અથવા કોઈ જગ્યા ઉપર ઘણી બધી બહેનો ભેગી થઈને કોઈ પાપડ વણવાનું કામ કરે છે, પાપડ બનાવવાનું કામ કરે છે, અથવા કોઈક ઘણી બધી જગ્યા ઉપર શું છે કે સાબુની ફેક્ટરી હોય છે, સાબુ બનાવવાનું કામ છે, અગરબત્તી બનાવવાનો જે ધંધો છે, તો એ બધું જે છે એ રૂરલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની અંદર આવે છે. અટેન ઓફ ધ ઇકોનોમિક ક્વોલિટી ઇન ધ વેરિયસ રિજિયન ઓફ ધ ડિસ્ટ્રિક્ટ. તો જે જિલ્લાની અંદર જે છે એ જિલ્લાની અંદર ઇકોનોમિક ઇક્વાલિટી, બરાબર, કે જિલ્લાની અંદર જે ઇકોનોમિક ઇક્વાલિટી
આર્થિક ઇન્વેસ્ટિગેશન કરીને શું કરે છે કે ઇકોનોમિકલ ઇક્વાલિટીને એ સરખા ભાગની અંદર વેચે છે, અટેન્ડ કરે છે. પ્રોવાઇડિંગ ધ બેનિફિટ ઓફ ગવર્મેન્ટ સ્કીમ ટુ ધ ન્યૂ એન્ટરપ્રેન્યોર્સ. ઓકે, તો જે કોઈ વ્યક્તિ અથવા જે કોઈ સમૂહ તો જે કોઈ ગ્રુપ જો એ કોઈક નવો ઉદ્યોગ ચાલુ કરવાનો હોય અથવા કોઈ નવો લઘુ ઉદ્યોગ ચાલુ કરવાનો હોય તો એના માટે જે ગવર્મેન્ટની સ્કીમ છે એ ગવર્મેન્ટની સ્કીમની જે બેનિફિટ છે એ બેનિફિટ પ્રોવાઈડ કોણ કરે છે? ડીઆઈસી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. સેન્ટ્રલાઇઝેશન ઓફ ધ પ્રોસિજર રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એન્ડ મિનિમાઇઝ ઓફ ધ એફર્ટ એન્ડ ટાઈમ રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન વેરિયસ પરમિશન, લાઇસન્સ, રજિસ્ટ્રેશન એન્ડ સબસિડીઝ. ઓકે, હવે સેન્ટ્રલાઇઝેશન એટલે શું કે જે બધું કામ બરાબર એક જ જગ્યા પરથી થતું હોય, જેવું કે પરમિશન આપવાનું કામ, લાઇસન્સ આપવાનું કામ, રજિસ્ટ્રેશન કરવાનું કામ, સબસિડી આપવાનું કામ, તો એનાથી શું થશે કે એફર્ટ ઘટી જશે અને જે ટાઈમ છે એ ટાઈમ પણ બચી જશે. કેમ કે તમારે એક જગ્યા પર જ બધું કામ થશે. એટલે કોઈક ગ્રુપ અથવા કોઈક ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે, એન્ટરપ્રિન્યર્સ છે, એ એન્ટરપ્રિન્યરને તમારે નવી ઇન્ડસ્ટ્રી સ્થાપવું હોય તો નવી ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટે શું કરવું પડે છે? એને કોઈ નવી યુનિટ સ્થાપવા માટે શું કરવું પડે છે કે કોઈની પરમિશન લેવાની હોય છે, નગરપાલિકાની અથવા ગ્રામ પંચાયતમાં જઈને તમારી જમીન, તો એ બધું જે કામ છે પરમિશન છે એ પરમિશન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એક જ જગ્યા પરથી તમને કરી આપે છે. તો એનો એક બેનિફિટ છે. ઓકે, ધેન નેક્સ્ટ ફંક્શન ઓફ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. એટલે ડીઆઈસીનું જે ફંક્શન છે એની વાત કરીએ તો એક્ટ ધ ફોકલ પોઈન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ. એટલે કે એનો મેઇન પર્પઝ શું છે કે જિલ્લાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો મેઇન પર્પઝ છે કે જિલ્લાની અંદર નવા લઘુ ઉદ્યોગો ઊભા થાય. ઓકે, નવો ઉદ્યોગો અને ધંધો શરૂ કરવા માટે માર્ગદર્શન આપે છે. ઓકે, પ્રિપેર ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોફાઇલ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ વિથ રિસ્પેક્ટ ટુ static information about existing industry units, district in the large, medium, small as well as cooperative sector. ઓકે, તો એની અંદર શું છે કે માઇક્રો છે, લઘુ ઉદ્યોગ છે કે મધ્યમ કક્ષાના જે એકમો છે એ એકમોની અંદર જે સ્ટેટિકલ જે ડેટા જે છે એ ઇન્ફોર્મેશન આપવાનું કામ કે તમે આ જગ્યા ઉપર આ લઘુ ઉદ્યોગ તમે સ્થાપશો બરાબર, તો તમને આટલો એનો બેનિફિટ મળશે. એટલે કે જે જગ્યા ઉપર જે જિલ્લાની અંદર જે રિક્વાયરમેન્ટ વધુ હોય, જે વસ્તુની રિક્વાયરમેન્ટ વધુ હોય અથવા જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એની રિક્વાયરમેન્ટ વધુ હોય તો એના માટે એ આપણને હેલ્પફુલ કરે છે. ઓપોર્ચ્યુનિટી ગાઈડન્સ ટુ ધ એન્ટરપ્રેન્યોર્સ. બરાબર, એટલે વિવિધ જે એન્ટરપ્રેન્યોર્સ છે એ એન્ટરપ્રેન્યોર્સને ઓપોર્ચ્યુનિટી અને ગાઈડન્સ આપવાનું કામ પણ કોણ કરે છે? જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે કે ડીઆઈસી. મેન પાવર એસેસમેન્ટ રિસ્પેક્ટ ટુ સ્કિલ, સેમી સ્કિલ એન્ડ વર્કર. ઓકે, એટલે મેન પાવરની અંદર જે કુશળ કારીગરો છે અને અર્ધ કુશળ કારીગરો છે, તો એ કુશળ કારીગરો અને અર્ધ કુશળ કારીગરોની જે મેન પાવર છે એ મેન પાવરને યુટિલાઇઝેશન કરવા, એસેસમેન્ટ કરવાનું એટલે વેચવાનું કામ, એ પણ એ જાળવવાનું કામ, વેચવાનું કામ અને એના ઉપર દેખરેખ રાખવાનું કામ પણ એ કરે છે. ઓકે, બીજું છે કે કેપેબિલિટી completion of information about the local source of raw material and their availability. બરાબર, તો એ શું કરે છે કે જે ઇન્ફોર્મેશન છે લોકલ સોર્સની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન તમને રો મટીરિયલ, તેની અવેલેબિલિટી ક્યાંથી મળશે એ બધું તમને પૂરું પાડે છે. ઓકે, assessment of availability of infrastructure facilities like quality testing, research and development, transport, prototype development, warehouse, etc. ઓકે, તો જ્યારે તમે કોઈ યુનિટ સ્થાપવા માંગો છો તો યુનિટ સ્થાપવા માટે તમારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ફેસિલિટી છે એના માટે તમારે કોઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું ક્વોલિટી ટેસ્ટિંગ કરવું છે, પ્રોડક્ટની અંદર તમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું છે, પ્રોડક્ટને તમારે એક જગ્યા પરથી બીજી જગ્યાએ પહોંચાડવું છે. બરાબર,
તો એના માટે તમને ટેસ્ટિંગ સેન્ટર છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે, ટ્રાન્સપોર્ટની જે ફેસિલિટીઝ છે એ તમને આપવામાં આવે છે. ઓકે, તો અલગ અલગ જે છે એ ફંક્શન એ બધા અલગ અલગ ફંક્શન છે. પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ, સબસિડી, ગ્રાન્ટ, અસિસ્ટન્ટ available from the other cooperation set up for the promotion of industries. ઓકે, તો તમને જે ગવર્મેન્ટની સ્કીમ છે એ ગવર્મેન્ટની સ્કીમ છે, સબસિડી છે, તમને કેટલી ગ્રાન્ટ મળશે, બરાબર, તો એ બધી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કોણ કરે છે? જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તમને કરે છે. ઓકે, અને બીજી વાત કરીએ તો આપણે કે સેમિનાર છે એ સેમિનારનું પ્રદર્શન કરીને કોઈ શિબિર ગોઠવીને, તો એ શિબિર ગોઠવીને અલગ અલગ જે ઔદ્યોગિક એકમો છે એ ઔદ્યોગિક એકમોને શું કરે છે? એ માર્ગદર્શન આપવાનું કામ પણ કરે છે. ઓકે, બીજું કે વિડીયો કોન્ફરન્સ, ગ્રામ સભા, બરાબર, કચેરીનું કમ્પ્યુટરાઇઝેશન અને આંકડાકીય જે કામગીરી છે એ પણ કામ કરે છે. કોણ? તો ડીઆઈસી. ઓકે, હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની જે કાર્યવાહક સમિતિની બેઠક જે છે, સ્વીફટની બેઠક છે, સોફ્ટ વેલફેર કમિટીની જે બેઠક છે, તે અન્ય બેઠકો અંગેની જે કામગીરી છે એ પણ ડીઆઈસી કરે છે. ઓકે, તો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનો છે એ ટેકનો ઇકોનોમિક્સનો, એ પણ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં ડીઆઈસી તમને મદદરૂપ બને છે. ઓકે, હવે કોઈ એન્ટરપ્રેન્યોર્સ જે છે એ એન્ટરપ્રેન્યોર્સ કોઈ જગ્યા ઉપર એનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, બરાબર, એડવાઇઝ ધ એન્ટરપ્રેન્યોર ઓન ધ ઇન્વેસ્ટમેન્ટ, તો તમારા પૈસા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું છે એની પણ તમને એક માહિતી એડવાઇસ તમને કરવામાં આવે છે. બરાબર, તો આ જે ફંક્શન છે એ ફંક્શન છે ડીઆઈસીનું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.